રાજ્યસભામાં સાંસદ સ્વાતિ માલીવાલનો સપાટો। ફાર્મા કંપનીઓ દ્વારા 1000% સુધીના નફાઓનો પર્દાફાશ, બ્રાન્ડેડ દવાઓના નામે લૂંટ બંધ કરવાની માંગ। રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે દેશમાં વેચાતી બ્રાન્ડેડ દવાઓના ભાવ અને ખાનગી ફાર્મા કંપનીઓની નફાખોરી અંગે ગૃહમાં અત્યંત ગંભીર અને ચોંકાવનારા મુદ્દાઓ ઉઠાવ્યા છે। તેમણે સંસદીય સમિતિના રિપોર્ટના હવાલા આપતા જણાવ્યું હતું કે કેટલીક ખાનગી ફાર્મા કંપનીઓ બ્રાન્ડેડ દવાઓ પર 600% થી લઈ 1000% સુધીના તોતિંગ નફો કમાઈ રહી છે। આ માત્ર આક્ષેપ નથી, પરંતુ અધિકૃત અહેવાલોમાં નોંધાયેલી હકીકત છે, જેને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો આર્થિક બોજ પડી રહ્યો છે। સ્વાતિ માલીવાલે ગૃહમાં તર્ક રજૂ કર્યો હતો કે જ્યારે એ જ રાસાયણિક સંયોજન ધરાવતી જેનેરિક દવાઓ 80 થી 90% સસ્તી ઉપલબ્ધ હોય છે, ત્યારે માત્ર બ્રાન્ડના નામે સામાન્ય નાગરિકો પાસેથી અનેક ગણી કિંમત વસૂલવામાં આવે છે। તેમણે પીડાદાયક વાસ્તવિકતા રજૂ કરતા કહ્યું કે બીમાર વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ હોતો નથી ને તેની આ જ લાચારીનો ફાયદો ઉઠાવી ખાનગી કંપનીઓ અંધાધૂંધ નફો કરી રહી છે। આ સ્થિતિ સ્વાસ્થ્ય સેવાઓને સામાન્ય જનતા માટે મોંઘી અને અસહ્ય બનાવી રહી છે। આ નિવેદન બાદ ગૃહમાં દવાઓના ભાર નિયંત્રણ ને જેનેરિક દવાઓના પ્રચાર પ્રસાર અંગે નવી ચર્ચા છેડાઈ છે। સ્વાતિ માલીવાલે સરકાર પાસે માંગ કરી છે કે દવાઓના ભાવમાં થતી આ અમાનવીય નફાખોરી રોકવા માટે કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવે। જો બ્રાન્ડેડ ને જેનેરિક દવાઓ વચ્ચેના ભાવમાં આટલો મોટો તફાવત હશે તો સામાન્ય નાગરિક માટે સારવાર લેવી અશક્ય બની જશે। આ મુદ્દો આગામી દિવસોમાં સ્વાસ્થ્ય મંત્રાલય માટે એક પડકારજનક વિષય બની શકે છે। सर, पार्लियामेंट स्टैंडिंग कमेटी की 2025 की रिपोर्ट बताती है कि कुछ फार्मा कंपनीज दवाइयों पर 600 to 1100% तक का प्रॉफिट कमा रही हैं। फॉर इंस्टेंस, सेट्राजीन एक कॉमन एलर्जी मेडिसिन है, उसका प्राइस टू स्टॉकिस्ट है 1.52 रुपीस पर बेची जा रही है 21.06 रुपीस पर। सर, इसी तरीके से पेन किलर आइबुप्रोफेन का प्राइस टू स्टॉकिस्ट है 831 रुपीस एंड एमआरपी है 4560 रुपीस। इंसुलिन इंजेक्शन के ब्रांड्स में 109% तक का प्राइस वेरिएशन है। कुछ जरूरी एंटीबायोटिक्स एंड लाइफ सेविंग कैंसर ड्रग्स की कॉस्ट तो लाखों में है। सर, मैं माननीय मंत्री जी से जानना चाहती हूं कि क्या सरकार एक स्ट्रॉन्ग रेगुलेटरी फ्रेमवर्क सेट करेगी जिससे यह प्रॉफिटियरिंग बंद हो और आम इंसान को ब्रांडेड दवाई भी सस्ती मिल सके।